ઉનાવા પછી હવે વિજાપુર માર્કેટયાર્ડ ખાતે નવા કપાસના ભાવ તેમજ આવકમાં વધારો નોંધાયો। આજે મગફળીની આવકમાં ઘટાડો તેમજ એરંડાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। વિજાપુર માર્કેટયાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક ધમધોકાર થઈ રહી છે। આજ રોજ મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો હતો અને ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો। યાર્ડમાં આજે કપાસની સારી આવક જોવા મળી હતી, તેના ભાવ આજે ઊંચા નોંધાયા હતા। વિજાપુર માર્કેટયાર્ડમાં આજે આ ઉપરાંત રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી। આજે કપાસના ઊંચા ભાવ ખેડૂતોને 1656 રૂપિયા મળ્યા હતા। સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં સૌથી વધારે વિવિધ રવિ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે, જેમાં મહેસાણા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધારે એરંડા તેમજ કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે। ઉત્તર ગુજરાતમાં આવેલા વિજાપુર માર્કેટયાર્ડ જણસીના વેચાણ માટેનું એક વિશ્વસનીય સ્થળ બનેલું છે। આ માર્કેટયાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કપાસ, તમાકુ, મગફળી, ઘઉં અને એરંડાની આવક લઈને વધારે આવતા હોય છે। વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની નવી આવકો શરૂ થઈ ગઈ છે। ખેડૂતો સારા ભાવની આશાએ વિજાપુર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે અને પોતાના તૈયાર પાકનું વેચાણ કરી રહ્યા છે। આજ રોજ 11 માર્ચના રોજ વિવિધ જણસીઓના ઢગલા વિજાપુર એપીએમસી ખાતે નોંધાયા છે। વિજાપુર માર્કેટયાર્ડ ખાતે 11 માર્ચના રોજ મગફળીની 229 બોરીની આવક નોંધાઈ હતી। કુલ મગફળીની આજે 229 બોરીની આવક નોંધાઈ છે। મગફળીનો આજનો પ્રતિમણનો ભાવ 1075 થી 1352 સુધીનો નોંધાયો છે। મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ 20 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી। મગફળી ઉપરાંત આજે કપાસની પણ સારી આવક યાર્ડમાં નોંધાઈ છે। વિજાપુર માર્કેટયાર્ડમાં રોજની સરેરાશ કપાસની 3 થી 4 હજાર બોરીની આવકો નોંધાતી હોય છે। આજે કપાસની 712 બોરીની આવક નોંધવામાં આવી હતી। કપાસનો આજરોજ નીચો ભાવ 1411 રૂપિયા પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ 1656 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। કપાસના ભાવમાં હાલ 150 રૂપિયાનો વધારો ગયા મહિનાઓના ભાવ કરતાં જોવા મળી રહ્યો છે। આજે કપાસના ભાવ ખેડૂતોને વધારા જોવા મળી રહ્યા છે અને આજે ખેડૂતો 1656 રૂપિયા કપાસનો ઊંચો ભાવ મળેલો છે, તેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।